ભગવાન શિવ ખૂબ જ ભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને માત્ર એક લોટો પાણી પણ અર્પણ કરે તો તેનાથી પણ તે પ્રસન્ન થાય છે. તો શ્રાવણ માસ અને તેમાં પણ સોમવાર શિવજીને અતિ પ્રિય છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને પ્રસન્ન કરવા ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શિવપુરાણમાં દરેક સમસ્યાનું સમાધાન તથા નાના નાના પરંતુ અચૂક ઉપાય ઉલ્લેખાયા છે. આ ઉપાય એટલા સરળ છે કે તેને ખૂબ જ સરળતાથી અપનાવી શકાય છે. દરેક સમસ્યાના સમાધાન માટે શિવપુરાણમાં એક અલગ ઉપાય જણાવાયો છે. ત્યારે શ્રાવણ મહિનો શિવજીને અતિ પ્રિય છે અને તેમાં પણ શ્રાવણ માસના સોમવાર વધુ પ્રિય હોવાથી ભક્તો સોમવારે શિવજીને રીઝવે છે. ત્યારે શ્રાવણ મહિનો હવે પૂર્ણ થવા પર છે અને આજે છેલ્લો સોમવાર છે. ત્યારે શિવજીને રીઝવવા સવારથી જ ભક્તો શિવ મંદિરમાં પહોંચી ગયા હતા અને શિવજીને રીઝવવાના અનેક ઉપાયો કર્યા હતા. જેમાં ભક્તોએ ધનની પ્રાપ્તિ માટે ભગવાન શિવને ચોખા અર્પણ કર્યા હતા, તો પાપનો નાશ થાય તે માટે તલ અર્પણ કર્યા હતા, સુખમાં વૃદ્ધિ થાય તે માટે જવ અર્પણ કર્યા હતા અને સંતાન વૃદ્ધિ માટે ઘઉં અર્પણ કર્યા હતા. તો સાથે અન્ય ઉપાયો પણ શિવજીના ભક્તોએ કર્યા હતા. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ અતિ પવિત્ર છે અને તેમાં પણ શ્રાવણ માસમાં સોમવારને શિવજીને પ્રતિ પ્રિય છે. ત્યારે આપણે જાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સાથે વાત કરીશું કે શ્રાવણ માસ કેમ હિન્દુ ધર્મ અતિ પવિત્ર છે અને તેમાં પણ સોમવાર કેમ મહત્વ છે. અરે સર, શ્રાવણ માસનું શું મહત્વ છે અને તેમાં પણ સોમવારનું કેટલું મહત્વ છે? શ્રાવણ માસ એ શિવનું પ્રાગટ્ય અને શ્રાવણ માસ સ્વયં શિવમય છે અને સોમવાર એ સ્ત્રીઓ આબાલ વૃદ્ધો બધા એ વ્રત કરી શકે છે અને એ મનોકામના પૂર્તિનો મનની શાંતિ માટે પણ સોમવાર કરવામાં આવે છે અને શ્રાવણ માસનું બહુ મહત્વ જ છે અને દરેક મહિનાની અંદર સોમવારનું મહત્વ. એમાં શ્રાવણ મહિના જે સોમવાર છે એ દરેક કાર્ય સિદ્ધિ માટે છે, મનની શાંતિ માટે અને શિવની ઉપાસના કરવાથી દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના આજે છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે અહીંયા જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કેમેરામેન રવિ વેંદે સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.